નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના દાઉદી વોરા સમાજના લોકો પગપાળા ગલિયાકોટ જવા માટે દાહોદથી રવાના થયા। દાઉદી વોરા સમાજના લોકો દર વર્ષે સૈયદના ફકરુદ્દીન સૈયદ સાહેબની ગલિયાકોટ ખાતે આવેલી બાપજી મોલાની દરગાહ ઉપર પગપાળા જઈને પોતાના સમાજ તેમજ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટેની આસ્થા સાથે મોટી સંખ્યામાં જતા હોય છે। દેશના અનેક શહેરોમાંથી દાઉદી વોરા સમાજના લોકો ફતેપુરા ખાતે એકત્ર થાય છે અને ફતેપુરાથી ગલિયાકોટ 45 કિલોમીટરનું અંતર પગપાળા જઈને મજલિસમાં બેસે છે અને નમાઝ અદા કરી ઝિયારત કરતા હોય છે। આજે દાહોદથી પણ લગભગ 1500 જેટલા દાઉદી વોરા સમાજના ભાઈઓ અને બહેનો ગલિયાકોટ જવા માટે દાહોદથી રવાના થયા હતા। નો કાર્યક્રમ એ રીતનો છે કે છેલ્લા લગભગ 25 વર્ષથી અમે લોકો સૈયદી ફકરુદ્દીન શહીદના દર પર ચાલીને જઈએ છીએ અમે લોકો, અને આ વર્ષ બી લગભગ અમે 1200થી 1300 લોકો અમે ચાલીને અમે આવી રહ્યા છે, જઈ રહ્યા છે ગલિયાકોટ। નિયત એ જ હોય છે કે આપણા દાહોદ શહેર અને હિન્દુસ્તાનની તરક્કી વિકાસ થાય અને સૈયદના અલી કદમ મુફદ્દલ સૈફુદ્દીન આકાની તુલુલ ઉમ્ર નિયતથી જઈએ છીએ અમે લોકો। ઘણા બધા ગામોથી આ બાપજી પેદલ સફરમાં સામેલ થાય છે, જે મારા અહીંયા નવજેમ મિલ પાસે લગલા જે દૂર દરાજથી જે લોકો આવે છે, બોમ્બે, પૂના, કલકત્તા, ચેન્નઈ, હોશંગાબાદ, ઇન્દોર, ઉજ્જૈન, એમ બધા અલગ અલગ ગામોથી બધા અહીંયા ભેગા થાય છે ને પછી અમે અહીંયાથી બધા ચાલતા અમે